તમે ગમે એટલા સારા માણસ હોય, ભોળા માણસ હોય, ક્યારે પણ દિલથી મન વચન કર્મથી કોઈનું ખરાબ કર્યું ના હોય, વિચાર્યું ના હોય, એમ છતાં પણ અમુક લોકો આપણને નથી ગમાડતા હોતા. તો એનું આપણે ક્યારેય પણ દુઃખ ના કરવું, કારણ કે બધા લોકો તો આપણને પણ નથી ગમતા. સાચી વાત ને? અને કોઈ પણ માણસ આપણે જેટલો ધારીએ એટલો ખરાબ પણ નથી હોતો, અને જેટલો સારો વિચારીએ એટલો સારો પણ નથી હોતો. અહીંયા દરેક માણસની અંદર કંઈક ના કંઈક ખામી તમને જોવા મળશે. પણ વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિની અંદર આપણને ખામી જોવી કે એની ખૂબી જોવી. 100% તો ઈશ્વર પણ કોઈને ગમતો નથી. તો આપણે તો માણસ છીએ, તો આપણે કોઈ એવો ઠેકો નથી લીધેલો કે બધા લોકો આપણને ગમાડે. ઘણી વખતે એવું હોય કે લોકો દોષ દર્પણ આપતા હોય, પણ લોકો પોતાના ચહેરાઓ નહીં જોતા કે ખરેખર આપણા ચહેરાની અંદર પણ કોઈ ખરાબી હોય. ચહેરો ખરાબ હોય ને દોષ દર્પણ ના આપવો એ ખોટી વાત છે. એટલે કોઈ આપણને ગમારે ના ગમારે, બોલાવે ના બોલાવે, બરાબર. કોઈના મોટા કહેવાથી નહીં આપણે મોટા થઈ જતા, એને કોઈના નેના કહેવાથી નહીં આપણે નેના થઈ જતા. કોઈ વ્યક્તિ આપણને ના ગમાડતું હોય, ખરાબ કહેતું હોય, તો એ એની પ્રોબ્લેમ છે, આપણી પ્રોબ્લેમ નહીં. આપણે ખરેખર પોતાની જાતને ઓળખીએ છીએ કે આપણે કેટલા સાચા ખોટા દેખાવ કરીએ, ઢોંગ કરીએ છીએ. બાકી ભગવાનથી પણ લોકોને પ્રોબ્લેમ હોય છે. ભગવાનના પણ ખોટા કહેનારા લોકો પડ્યા હોય છે. આપણે તો માણસ છીએ. બાકી લોકોની નજરમાં તમે હારા ખોટા થયો ના કરતા ઈશ્વરની નજરમાં આપણે હારા ખોટા થઈએ તો સારું છે. બાકી તમે અહીંયા ભલે ગમે એટલા સારા બનીને ફરો, લોકો માટે તમે ગમે એટલા ઘસાઓ, મરી જાઓ, તો છેલ્લે તો એવું જ થશે કે તમે તો અમારા માટે શું કર્યું. છેલ્લે આ વસ્તુ ઊભી રહેશે. એટલે કોઈ આપણને બોલાવે ના બોલાવે, કોઈ આપણને ગમારે ના ગમારે, એનાથી આપણને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. આપણે હંમેશા આપણી મોજમાં જીવવું. નહીં તો પછી તમે પેલી કહેવત સાંભળીએ ને કે 4 લોગ ક્યાં કહેંગે, તો એ 4 લોકો જ આપણને છેલ્લા પોતાના કંધા પર બેહારીને સ્મશાનમાં લઈ જશે. અને આપણી ચિતા પૂરેપૂરી જલી પણ નહીં હોય, સળગી પણ નહીં રહી હોય, લોકો ઉતાર કરીને ઘરે ભાગી જશે. આ છે સમાજના લોકો. એટલે હંમેશા પોતાની મોજમાં જીવવું. આ જીવન છે, આજીવન નથી. ફરીથી કહું છું, આ જીવન છે, આજીવન નથી. ધીસ ઇઝ અ લાઈફ, નોટ અ પરમાનન્ટ લાઈફ.